જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર જેમણે પોતાની આગવી શૈલીથી ખૂબ નામ કમાયું છે એવા માયાભાઈ આહિરના જીવન વિશે થોડી ઘણી વાતો આપણે આ વિડીયોમાં કરશું। માયાભાઈ આહિરનો જન્મ 16 મે 1970ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડવી ગામે થયેલ। માયાભાઈનો જન્મ થયો તે દિવસે અખાત્રીજ એવો શુભ દિવસ હતો। પિતાનું નામ વીરાભાઈ, આમ જોઈએ તો તેમના બાપ દાદાનું ગામ બોરડા છે। પિતા વીરાભાઈ પણ ધાર્મિક વૃત્તિના માણસ હતા। ધાર્મિક ગ્રંથો પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ ધરાવતા હતા। માયાભાઈના અભ્યાસની વાત કરીએ તો ધોરણ 1 થી 4 કુંડવીમાં પ્રાથમિક શાળામાં તથા 5 થી 7 ધોરણ બોરડાની પ્રાથમિક શાળામાં, જ્યારે ધોરણ 8 અને 9 બોરડાની જ કૃષ્ણ ઉત્તર બુનિયાદી લોક શાળામાં ભણ્યા હતા। ત્યારબાદ ધોરણ 10નો અભ્યાસ ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો। બાળપણમાં તેઓ ખૂબ ગાયો ભેંસો ચરાવતા હતા। માયાભાઈને ભણવા કરતાં ડાયરા, લોકસાહિત્ય, ભજનના પ્રોગ્રામ જોવામાં વધારે રસ હતો। માયાભાઈએ અભ્યાસ બાદ પેસેન્જર ગાડી તથા લોડિંગ વાહન એટલે કે ટ્રક અને ટેમ્પો પણ ચલાવેલ છે। માયાભાઈ આ બધા પ્રોગ્રામમાં જઈને શીખતા। માયાભાઈના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે બગદાણામાં જ્યારે બજરંગદાસ બાપાના ઉત્સવમાં પ્રોગ્રામો થતા ત્યારે આ કાર્યક્રમના સંચાલનની જવાબદારી માયાભાઈ ઉપર આવતી। ત્યારબાદ મોરારી બાપુની તલગાજરડામાં 600મી રામકથામાં 19 થી 20 જેટલા મોટા કલાકારોની સામે માયાભાઈએ પોતાની કળા બતાવી। સૌ કોઈ માયાભાઈના આ પ્રોગ્રામથી આશ્ચર્ય પામી ગયા અને લોકોના હૃદયમાં સ્થાન કરી ગયા। માયાભાઈએ ભજન સાહિત્ય ઉપરાંત હાસ્યની પણ રજૂઆતો કરવાની શરૂઆત કરી અને તેમનો જાદુ ચાલી ગયો અને આજ દિન સુધી દેશ વિદેશમાં થઈને લગભગ 5000થી વધુ કાર્યક્રમો કર્યા છે। માયાભાઈ વગર ડાયરો નકામો એવું લોકો કહેતા। માયાભાઈના ધર્મપત્નીનું નામ અજાયબાઈ છે। સંતાનોમાં 2 દીકરા છે, 1 દીકરી છે। માયાભાઈ કહે છે, ડાયરો લોકોને તોડવાનું નહીં પણ જોડવાનું કામ કરે છે। માયાભાઈને તેમના પરિવારનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે, તેથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે। માયાભાઈ સ્વભાવે સરળ, દયાળુ અને સેવાભાવી છે। તેઓ અવારનવાર સેવાકીય કાર્યો કરતા રહેતા હોય છે। માયાભાઈ એ ગૌશાળાના નામે થતા પ્રોગ્રામોમાં ઘણીવાર એક પણ રૂપિયો લીધા વગર પ્રોગ્રામો કર્યા છે। માયાભાઈએ રાજુલામાં બનતી હોસ્પિટલ માટે આજની કિંમત જોઈએ તો જેની કરોડોમાં થાય તેવી જમીન દાનમાં આપી દીધી છે। માયાભાઈની પોતાની રામકૃષ્ણ સ્કૂલ પણ છે, જ્યાં 1000થી વધારે બાળકો ખૂબ જ ઓછી ફીમાં અને અમુક તો સાવ ફ્રીમાં ભણી રહ્યા છે। માયાભાઈએ ઘણા સન્માનો મેળવેલ છે, જેમાં કવિ કાગ એવોર્ડ પણ છે। તેમને મુખ્યમંત્રીના હસ્તે પણ એવોર્ડ મળેલ છે। તો આ હતી માયાભાઈના જીવનની થોડી ઘણી વાતો। માયાભાઈ હજુ પણ લોકોને પેટ પકડીને હસાવવાનું કામ કરી રહ્યા છે। ગુજરાતના ગૌરવ એવા માયાભાઈ આહિરને માતાજી દીર્ઘાયુષ્ય આપે। અસ્તુ।